ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં જઈશું, કારણ કે આપણો વ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. ફાઇનલી મિત્રો, અત્યારે વાગ્યા છે 9 અને આપણે જઈએ છીએ મહારાષ્ટ્રમાં તોરણમાલ હિલ સ્ટેશન તરફ. જે લોકો શહેરમાં ફરીને કંટાળી ગયા હોય ને એના માટે બેસ્ટ જગ્યા છે આ તોરણમાલ હિલ સ્ટેશન. અહીંયા તમને એકદમ શાંતિ અને વાતાવરણમાં બહુ મજા આવે એવું છે. અહીંયા આપણે પૂગી ગયા છીએ અને હવે આપણે જે સીડી ચડી જાવ ને એટલે ઉપર જે ઝૂંપડી જેવું છે ને ત્યાંથી આખો વ્યૂ દેખાય. નેચરલી વાતાવરણનો જે આખું ઉપરથી વ્યૂ મસ્ત દેખાય છે. અત્યારે વરસાદની સિઝન છે એટલે થોડુંક ઝાકળ જેવું અને વરસાદ છે એટલે એકદમ ઝાડવા પણ ગ્રીન થઈ ગયા છે એટલે બહુ મજા આવે ફરવાની. અહીંનો તો આપણે વ્યૂ જોઈ લીધો. હવે આપણે થોડાક આગળ જઈએ. આગળ પણ આવું જ છે, થોડુંક ઝૂંપડી જેવું છે અને ઉપર આપણે પગથિયા ચડી અને ત્યાંનો વ્યૂ તમને બતાવું. આપણે આ પગથિયા ચડશું ને એટલે આની ઉપર પણ આપણે જે જોયું ને હમણાં ગ્રીનરી એકદમ, અહીંથી પણ આખા જે પર્વત જેવું છે એનું નેચરલી લુક જોવા મળે. ઉપર આ ધુમ્મસ જેવું છે એટલે અડધો ડુંગર દેખાય છે અને અડધો નથી દેખાતો ને એવું બધું. આ રસ્તાનો વ્યૂ એક નંબર છે. વરસાદ છે એના કારણે જો તમે એકદમ પથ્થરમાં પણ ઘાસ ઉગી ગયેલું છે, એ પણ જોવાની બહુ મજા આવે. આગળ જતા આપણે થોડુંક નાનું એવું મંદિર દેખાય છે એટલે આપણે થોડીક ગાડી સાઈડમાં મેલી દઈએ. આ એક્ઝેક્ટ મંદિરની સામેનો વ્યૂ છે. અત્યારે વરસાદ છે નહીં એટલે થોડુંક દેખાય છે, બાકી આ જગ્યાએ વરસાદ આવે એટલે આ બધું ઝાડવાને એવું બધું દેખાય છે આપણે, એ બધું દેખાતું બંધ થઈ જાય. તમે જોવો છો ઓલી બાજુ તડકો છે, આ બાજુ વાદળ છે એટલે અહીં કંઈ તડકો પડતો નથી. તો આપણે જઈ મંદિરની અંદર. હવે આપણે અહીંયા મંદિર પાસે તો પહોંચી ગયા. હવે આપણે થોડાક જાહો આગળ અને ત્યાં એક તળાવ છે. અહીંયા આપણે શિયાળામાં અને ઉનાળામાં બોટ રાઇડિંગ ચાલુ હોય, પણ અત્યારે ચોમાસાની સિઝન છે એટલે બોટ બધી બહાર મૂકી દીધી છે. પાણી પણ ફૂલ છે તળાવમાં. શિયાળામાં અને ઉનાળામાં એટલું પાણી હોતું નથી અહીંયા. એકદમ નેચરલી વાતાવરણનો લુક તમે જોવો ને એટલે આમ શાંતિ થઈ જાય. આ બધા છે અહીંના ગેસ્ટ હાઉસ. અહીંયા એટલે રાત રોકાવી હોય તો આપણે રેન્ટ ઉપર ભાડે મળી જાય. ફોરેસ્ટ વિલા, એના ફોન નંબર ને એવું બધું કોઈ પણ આવે તો એનો કોન્ટેક્ટ કરી શકો. અહીંયા અત્યારે ફૂલ ધુમ્મસ છે. તમે ધુમ્મસનો વ્યૂ જોવો, એનો પણ એકદમ નેચરલી કરતાં પણ સારો વ્યૂ છે આનો. ધુમ્મસનો દેખાતું નથી કાંઈ. આ તળાવ છે બાજુમાં. હવે આપણે વહી જઈએ થોડાક આગળ. ધીમો વરસાદ આવી ગયો હતો એટલે થોડીક વાર ઊભા રહી ગયા હતા આપણે. પહાડ ને ગ્રીનરી બધી બહુ છે અહીંયા. એના પછી પાછા આવીને એટલે આ પાછું ઉપર જવાનું અને અહીંથી એમ જ છે, ઉપરથી આખો વ્યૂ દેખાય આપને. અને અહીંયા સામે એક ધોધ પણ છે, વોટરફોલ. આ મહારાષ્ટ્રના લોકલ લોકો જે અહીં વેચતા હોય ઔષધિ ને એવું બધું, આ ઈ છે. અત્યારે ફૂલ ધુમ્મસ થઈ ગયો છે અને બહુ ઓછું દેખાય છે. રસ્તામાં પણ ખૂબ ધ્યાન રાખવું પડે એવું છે. ફૂલ ધુમ્મસ અને પવન પણ બહુ જોરદાર આવે છે અત્યારે. હવે આપણે સામે જે મંદિર દેખાય છે મંદિર પાસે જાખો આપણે.
તો મિત્રો આ જગ્યા ઉપર આવવું હોય ને તો ચોમાસામાં આવવું હોય ને તો બેસ્ટ છે, કેમ કે ઉનાળામાં ફૂલ ગરમી થાય અને શિયાળામાં તો વાંધો ન આવે એટલો બધો, પણ ત્યારે અત્યારે જેટલી ગ્રીનરી ન હોય. જો હજી પણ ફૂલે ફૂલ ધુમ્મસ છે અને અહીંથી આ નાની એવી કેળી છે, આપણે અહીંથી નીચે જાવું થોડાક. બધા લોકો નીચે જાય છે અહીંથી. અહીંયા એક મંદિર આવેલું છે, આપણે પહોંચી ગયા છીએ મંદિર પાસે. મંદિરમાં પણ બહુ ધ્યાન રાખવું પડે એવું છે, દેખાતું નથી, અંધારું ફૂલ છે. તો મિત્રો આપણો વ્લોગને અહીંયા એન્ડ કરીએ છીએ. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.